નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલ બુદ્ધ ટીચિંગ્સ પર સ્વાગત છે। અમે તમારા માટે એવી વાર્તાઓ લાવ્યા છીએ જેમાંથી તમે ઘણી સારી બાબતો શીખી શકશો। તો ચાલો વાર્તાઓ શરૂ કરીએ। એક સમયે એક યુવાન બૌદ્ધ સાધુ તેના મનમાં ઉદ્ભવતા નકારાત્મક વિચારોથી ખૂબ જ પરેશાન હતા। ઈચ્છા વગર પણ તેના મનમાં દરેક પ્રકારના ખોટા વિચારો આવતા રહે છે। તેનો સ્વભાવ પણ ખૂબ ચીડિયા બની ગયો હતો। તેને દરેક વાત પર ગુસ્સો આવે છે। મને બીજાઓ પ્રત્યે ગુસ્સો અને નફરત છે। હું લોકો વિશે ખરાબ બોલું છું અને મારા મનમાં તમામ પ્રકારના નકારાત્મક વિચારો છે। તે તેની આ બધી ખરાબ આદતોથી ખૂબ નારાજ હતો। તેણે ઘણી પદ્ધતિઓ અજમાવી અને ઘણા પ્રયત્નો કર્યા મારી અંદરના આ ખરાબ વિચારોને દૂર કરવા માટે, પરંતુ કોઈ પદ્ધતિ કામ કરતી ન હતી। નહીં તો એક દિવસ તે ચિંતિત થઈ ગયો અને તેણે પોતાના ગુરુ પાસે જવાનું નક્કી કર્યું। ગુરુ ખૂબ જ બુદ્ધિશાળી અને આત્મજ્ઞાની વ્યક્તિ હતા। યુવા શિક્ષકોએ ગુરુદેવને પૂછ્યું, હું મારા મનમાંથી દ્વેષપૂર્ણ વિચારો કેવી રીતે દૂર કરી શકું? ગુરુએ જવાબ આપ્યો, નકારાત્મક વિચારોના વાદળો એવા પ્રકારો છે જે સ્વચ્છ આકાશને ધૂંધળું બનાવે છે। જો તમે ચોખ્ખું આકાશ જોવા માંગો છો તો પહેલા આ વસ્તુઓને દૂર કરો। તેવી જ રીતે જો તમે તમારા મનમાંથી નકારાત્મક વિચારોને દૂર કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા આ ક્રોધાવેશ રાખવા પડશે। વિચારોના મૂળ કારણોને ઓળખીને તેનો નાશ કરવો પડશે। યુવાન વિનહીને ગુરુએ જે કહ્યું તે બરાબર સમજાયું નહીં, તેથી તેણે ગુરુને થોડી વિગતવાર સમજાવવા વિનંતી કરી। પછી ગુરુએ શિષ્યને વાર્તા કહેવાનું શરૂ કર્યું। એકવાર એક માણસ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો। પછી તેણે તેને રસ્તાની એક બાજુએ જોયું। માથું જોતાં જ કોઈ ડરી ગયું અને ત્યાંથી ભાગવા લાગ્યું। તેમ કરતાં જ તેનો પગ એક પથ્થર સાથે અથડાયો અને તે ત્યાં જ પડી ગયો। તેણે પોતાને ખરાબ રીતે ઈજા પહોંચાડી હતી। જ્યારે હું જાગી ગયો અને પાછળ જોયું તો જોયું કે ત્યાં કોઈ તર્ક ન હતો, પણ રસ્તા પર સાપના આકારનું લાકડું પડેલું હતું। આ જોઈને વ્યક્તિને સમજાયું કે આ બાબત તેને નુકસાન પહોંચાડતી નથી, પરંતુ તેના પોતાના આંતરિક ડર અને નકારાત્મક વિચારોએ તેને ઈજા પહોંચાડી હતી। વાર્તા સમાપ્ત કરતી વખતે ગુરુએ યુવકને કહ્યું, મનના નકારાત્મક વિચારો આ વાર્તાના માથા જેવા છે જે તમારી સમસ્યાનું મૂળ નથી, પણ તમારી સમસ્યાનું મૂળ તમારી અંદર બેઠેલું છે। ભય આ લાગણીઓ છે અને ભૂતકાળના ખરાબ અનુભવો જે નકારાત્મક છે। વિચારો ગુસ્સે અને ગુસ્સે તરીકે બહાર આવે છે। એટલા માટે જો તમારે તમારા મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરવા હોય તો તમારે તેના મૂળ કારણને ઓળખીને તેનો નાશ કરવો પડશે। હવે આપણે આ વાર્તાને આપણા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકીએ? આ માટે કેટલીક વ્યવહારુ ટિપ્સ છે। પ્રથમ, માઇન્ડફુલનેસ એટલે કે જાગૃતિનો અભ્યાસ કરો। તમારા વિચારો અને લાગણીઓથી વાકેફ રહો। તમારી અંદર શું ચાલી રહ્યું છે તે જુઓ। તમે તમારી આસપાસની ઘટનાઓ પર કેવી પ્રતિક્રિયા આપો છો? તમારા મનમાં ઉદ્ભવતા દરેક નકારાત્મક વિચારોનું કારણ પણ શોધવાનો પ્રયાસ કરો। બીજું, તમારા ભૂતકાળની ખરાબ ટેવો, ખરાબ ઘટનાઓ અને ખરાબ અનુભવોને સ્વીકારો અને તમારી જાતને અને બીજાઓને માફ કરો। ત્રીજું, હું આભારી રહીશ। જીવનની સકારાત્મક બાજુ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી પાસે જે પણ છે તેના માટે બ્રહ્માંડ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો। કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી આપણો દૃષ્ટિકોણ હકારાત્મક બને છે અને આપણામાંથી નકારાત્મક લાગણીઓ દૂર થાય છે। ચોથું, તમારી સાથે સાથે અન્ય લોકો માટે પણ દયાળુ બનો, કારણ કે નકારાત્મક વિચારો ઘણીવાર આંતરિક સ્ફટિકા અને સરખામણીથી ઉદ્ભવે છે। આપણી અંદર દયાની લાગણી રાખીને આપણે વધુ સકારાત્મક અને સંતુષ્ટ જીવન જીવી શકીએ છીએ।
ટૂંકમાં આ વાર્તા આપણને શીખવે છે કે નકારાત્મક વિચારો આપણી મુશ્કેલીઓનું મૂળ નથી. ખરી સમસ્યા તો આપણી અંદર જ છુપાયેલી છે. આ વિચારોના મૂળ કારણોને ઓળખીને આપણે આપણા મનમાંથી વિચારોને દૂર કરવાનું શરૂ કરી શકીએ છીએ અને વધુ સુખી અને વધુ શાંતિપૂર્ણ જીવન જીવી શકીએ છીએ. યાદ રાખો, વાર્તાની બીજી બાજુની જેમ આપણા મોટા ભાગના નકારાત્મક વિચારો પણ માત્ર ભ્રમણા જ હોય છે, જે આપણે આપણા મનમાં સર્જતા રહીએ છીએ. જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હા લખવાનું ભૂલશો નહીં અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર પણ કરો. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.